તો હવે જોઈએ કે ક્યાં થઈ છે મેઘમહેર। રાજ્યભરમાં આજે હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે આજે ભારે વરસાદની શક્યતાઓ નહીવત છે। કેટલાક સ્થળો પર પવન સાથે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે અરવલ્લી, પાટણ અને મહેસાણામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી, ખેડા, આણંદ, પંચમહાલ અને મહીસાગરમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। વડોદરા અને છોટાઉદેપુર સાથે નર્મદામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ માહિતી મેપ દ્વારા આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। વલસાડ અને દમણમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે જૂનાગઢ અને અમરેલીમાં પણ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ ભાવનગર, ગીર સોમનાથમાં પણ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે।